હેલો બાળકો, વેલકમ ટુ ઇંગ્લિશ વિડિયો લેક્ચર. તો કેમ છો? મજામાં બધા? તો તમને લોકોને બાળકો ખબર છે કે ભાઈ આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં નવું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું, એટલે કે વિદ્યુત પ્રવાહ. તો વિદ્યુત પ્રવાહની બેઝિક માહિતી જે હતી તમને આઈડિયા ક્લિયર કરાવ્યો છે કે ભાઈ વિદ્યુત પ્રવાહ શું છે અને વિદ્યુત પ્રવાહ ઉપરથી કઈ રીતે તમને MCQ માં અથવા તો તમને સવાલોમાં ક્વેશ્ચન પૂછાઈ શકે, એટલે કે દાખલા પૂછાઈ શકે, એની બી આપણે ચર્ચા કરી. ઇન શોર્ટ આપણે એમ કહી શકીએ કે હવે આપણા માઇન્ડમાં જે વિદ્યુત પ્રવાહનો જે કોન્સેપ્ટ આખો જે છે, એટલે આખું જે મૂવી જે છે, હવે આપણા માઇન્ડમાં ક્લિયર છે કે ભાઈ એક્ચ્યુઅલી વિદ્યુત પ્રવાહ કઈ રીતે પસાર થાય છે. ઓકે, તો બાળકો તમને ખબર હોય તો કે ભાઈ આપણે જ્યારે વિદ્યુત પ્રવાહની વાત કરીએ તો બધી વસ્તુઓમાંથી વિદ્યુત પ્રવાહ જે છે પસાર નથી થતો. ઇન શોર્ટ વી કેન સે ધેટ કે અમુક એવી કન્ડિશન છે ત્યાં જ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. એક્ઝામ્પલ આપું તમને કે ભાઈ લાકડું જે છે એ મેં તમને આપ્યું અને તમને એક બેટરી આપી દીધી છે અને પછી મેં તમને કીધું કે ચલો આની સાથે કનેક્શન બનાવીને તમે આની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર કરો, તો તમે તરત જ કહેશો કે ભાઈ ના ભાઈ લાકડામાં વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. તો હવે આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ એની અંદર શું કામ વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. તો નાના સ્ટાન્ડર્ડમાં તમે સુવાહક અને અવાહક વિશેની ચર્ચા કરીને આવ્યા છો કે ભાઈ સુવાહક કોને કહેવાય અને અવાહક કોને કહેવાય. ઓકે બાળકો, તો સુવાહકની અંદર શું હોય છે કે ભાઈ એની અંદર વિદ્યુત પ્રવાહ જે છે ઈઝીલી તમને મળી શકે છે, એટલે કે વિદ્યુત પ્રવાહ સુવાહકની અંદર ફ્લો થાય છે, વિદ્યુત પ્રવાહ મળે છે. અને જ્યારે અવાહકની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. તો શું કામ નથી થતો એવો ક્વેશ્ચન માર્ક જે છે આપણે ફિઝિક્સના સ્ટાન્ડર્ડમાં, આપણે ફિઝિક્સના લેવલ પ્રમાણે આપણને એ ક્વેશ્ચન ડેફિનેટલી થવો જોઈએ કે ભાઈ સુવાહકમાં તો એવું શું છે કે જેની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, જ્યારે અવાહકમાં એવી કઈ ઘટના બને છે કે જેની લીધે ત્યાં વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. તો આજે આપણે થોડી ઘણી માહિતગાર એના વિશે થઈએ કે ભાઈ એટલે રીઝન શું છે કે જેના લીધે આ ડિફરન્સ જે છે બને છે. તો તમને લોકોને ખબર હોય કે ભાઈ આપણે એક્ઝામ્પલ હમણાં મેં આપ્યું કે ભાઈ અવાહકની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. તો વિદ્યુત પ્રવાહનો એક જાની દુશ્મન છે. તો આપણા બધાના જીવનમાં કોઈક એવો દુશ્મન હશે જ કે જેની સાથે આપણને બનતી ના હોય. તો એ જ પ્રમાણે અહીંયા વિદ્યુત પ્રવાહ જે રાશિ છે એનો પણ એક જાની દુશ્મન છે કે જ્યાં જે વિદ્યુત પ્રવાહ હશે ત્યાં એનો જાની દુશ્મન જે છે એ ત્યાં એની હાજરીમાં હશે ને હશે જ. ઓકે, તો હવે આપણે ડિફાઇન કરીએ કે ભાઈ એનો જાની દુશ્મન છે કોણ, એવો વિલન કોણ છે કે જે આપણા હીરોને એટલે કે વિદ્યુત પ્રવાહને જે છે એ પાછી રીતે મૂવ કરે છે, એટલે બેકવર્ડ ડાયરેક્શનમાં એને નાખી દે છે. તો વિદ્યુત પ્રવાહનો જે જાની દુશ્મન છે ઈ છે એનો અવરોધ. અવરોધ એટલે કે વિલન. આપણો જે વિદ્યુત પ્રવાહની રાશિ છે એની વિલન કોણ છે તો કે ભાઈ અવરોધ. અવરોધનું કામ શું છે કે ભાઈ કોઈ બી વાહક છે અથવા તો અવાહક છે એમાં જ્યાં જ્યાં વિદ્યુત પ્રવાહ હશે ત્યાં અવરોધ હશે ને હશે જ. એટલે અવરોધ શું કરે છે? વિદ્યુત પ્રવાહને રોકવાનું કાર્ય કરે છે કે જેવો વિદ્યુત પ્રવાહ જશે તેને કાંઈક ને કાંઈક રીતે અડચણ રૂપે એને નડશે. તો આ જે રાશિ છે એને આપણે નામ આપ્યું છે અવરોધ. તો અવરોધ વિશે જે છે આપણે નેક્સ્ટ ટોપિકમાં આપણે ડિટેલમાં આપણે અભ્યાસ કરશું કે ભાઈ અવરોધ જે છે એ કઈ રીતે આપણા મૂવીની અંદર આવે છે, વિદ્યુત પ્રવાહની અંદર આવે છે. પણ હાલમાં આપણો જે ક્વેશ્ચન જે છે, આપણો જે ટોપિક છે એ કયો છે કે ભાઈ સુવાહકમાં વિદ્યુત પ્રવાહનું વહન. કે સુવાહકની અંદર વિદ્યુત પ્રવાહનું વહન કઈ રીતે થઈ શકે છે અને જ્યારે અવરોધ એટલે કે આપણે અવાહક જે છે એની અંદર વિદ્યુત પ્રવાહનું વહન કઈ રીતે થઈ શકતું નથી. તો સુવાહક, અવાહક અને સેમિકન્ડક્ટર એટલે કે અર્ધવાહક વિશેની માહિતી તમને નાના સ્ટાન્ડર્ડમાં મળી ગઈ છે કે ભાઈ સુવાહકની અંદર વિદ્યુત પ્રવાહ તમને મળે છે, અવાહકની અંદર વિદ્યુત પ્રવાહ તમને મળતો નથી અને અર્ધવાહક જે છે એટલે કે સેમિકન્ડક્ટર જે છે એની અંદર અમુક કન્ડિશનની રીતે અમુક સેમિકન્ડક્ટર પદાર્થોમાં વિદ્યુત પ્રવાહ વધતા ઓછા પ્રમાણમાં તમને પ્રવાહ મળે છે. આપણા સિલેબસમાં સેમિકન્ડક્ટરનું આખું ચેપ્ટર છે, લાસ્ટ ચેપ્ટર. તો એની વિશે આપણે ડિટેલમાં જ્યારે ચેપ્ટર આવશે ત્યારે સેમિકન્ડક્ટર વિશે વાત કરશું. તો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખવાનું છે કે જ્યાં જ્યાં અવરોધનું મૂલ્ય મોટું હશે ત્યાં ત્યાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેવું થઈ જશે? ઓછું થઈ જશે. ઓકે, તમને એક એક્ઝામ્પલ આપું કે ભાઈ તમે એક નદી કિનારે જાઓ છો, તમારે એક સાઈડ થી બીજી સાઈડમાં તમારે જમ્પ મારવાનો છે,
વચ્ચે પ્રવાહ વહે છે. ઓકે, જો એ જગ્યા સાંકડી હશે તો તમે ઈઝીલી જમ્પ મારીને તમે જઈ શકો. એટલે કે આપણે અહીંયા એક્ઝામ્પલ આપણે ટોપિક ચાલે છે વિદ્યુત પ્રવાહનો, કે જો અવરોધ નાનો છે તો વિદ્યુત પ્રવાહ જે છે એટલે કે આપણા ઇલેક્ટ્રોન જે છે ઈઝીલી જમ્પ મારીને જઈ શકશે. ઓકે, પણ જેમ જેમ વચ્ચેનો જે રસ્તો જે છે, નહેર જે પાણી જે વહે છે એનો રસ્તો જે છે તમે મોટો કરી નાખો તો તમે ઈઝીલી જમ્પ મારીને બીજી જગ્યાએ જઈ શકતા નથી. ઈ જ રીતે એક કન્ડિશન એવી આવી જાય કે ભાઈ ઈ જમ્પ જે છે ઈ જે રસ્તો જે છે ખૂબ જ પહોળો થઈ ગયો, ત્યારે શું થશે? તો હા, આપણે કે ઈ જગ્યાએ એક કિનારેથી બીજા કિનારે જઈ શકતા નથી. એનું મેઈન રીઝન શું છે કે ભાઈ એની પહોળાઈ કેવી થઈ ગઈ? વધી ગઈ. તો અહીંયા આપણે વાત કરવા જઈએ કે અવાહકની અંદર, તો અહીંયા શું મતલબ થાય છે કે અવરોધનું મૂલ્ય જે છે એક કન્ડિશનની અપ લેવલ સુધી શું થઈ જાય છે? વધી જાય છે, જેના લીધે આપણા ઇલેક્ટ્રોન જે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જમ્પ મારીને જઈ શકતા નથી. તો હવે ખબર પડી કે જ્યાં જ્યાં અવરોધનું મૂલ્ય વધારે હશે ઈ જગ્યાએ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેવું હશે? ઓછું હશે. જ્યાં જ્યાં અવરોધનું મૂલ્ય નાનું હશે ત્યાં ત્યાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેવું હશે? વધારે પ્રમાણમાં હશે. તો હવે આપણને આઈડિયા ક્લિયર થઈ જાય છે કે ભાઈ સુવાહકની અંદર છે ઈ અવરોધનું મૂલ્ય કેવું છે કે ભાઈ નાનું છે, કે તેમાં ઈઝીલી વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. અને જ્યારે અવાહક જે છે એટલે કે લાકડું છે એની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. ઇટ મીન્સ ધેટ કે there is some resistance, ત્યાં થોડો અવરોધ જે છે એ વધારે પ્રમાણમાં છે જેના લીધે ફ્લો થતો નથી. તો હવે આપણે આપણા મેઈન ટોપિક ઉપર આવીએ. આજનો આપણો જે ટોપિક છે એ સુવાહકમાં વિદ્યુત પ્રવાહનું વહન. કે ભાઈ વાત તો કરી લીધી કે ભાઈ સુવાહકમાં પ્રવાહ ફ્લો થાય છે, વિદ્યુત પ્રવાહ થાય છે, પણ કઈ રીતે થાય છે એની વિશે આજે આપણે આજના ટોપિકમાં ડિસ્કસ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારી સામે એક આકૃતિ રાખેલી છે, મીન્સ કે એક સુવાહક ડ્રો કરેલો છે કે ભાઈ જેની અંદર વિદ્યુત પ્રવાહ જે છે એ ફ્લો થાય છે. તો તમને લોકોને ખબર જ હશે કે વાહકની અંદર જે છે આયનો હોય. શું હોય છે? અહીંયા આયનો જે છે હું છૂટા છૂટા બતાવું છું, બટ હકીકતમાં આયનો હશે એ એકબીજાથી નજીકના અંતરમાં અને મજબૂત રીતે જકડાયેલા હોય છે. આ જ વસ્તુ જે છે એ તમને ખબર છે કે ભાઈ આયનો જે છે સ્થિર હોય છે અને પોતાની જગ્યાએ ફિક્સ રીતે દ્રઢ રીતે જોડાયેલા હોય છે. ઇટ મીન્સ તેની મૂવમેન્ટ નથી કરતા. ઓકે, તો વાહકમાં આયનો પણ હોય છે અને મુક્ત ઇલેક્ટ્રોન પણ હોય છે. શું હોય છે? બીજું મુક્ત ઇલેક્ટ્રોન, એટલે કે આપણો ખાસ મિત્ર કે જેના લીધે આપણને વિદ્યુત પ્રવાહ મળે છે. તો અહીંયા તો મેં અત્યારે બે જ ઇલેક્ટ્રોન બતાવ્યા છે કે જે વાહકની અંદર જોવા મળે છે અને આને તમે એક નામ આપો છો કે ભાઈ મુક્ત ઇલેક્ટ્રોન. ઓકે, તો હવે વિદ્યુત પ્રવાહ કઈ રીતે પસાર થાય? ધારી લઈએ કે ભાઈ આ મારી પાસે એક વાહક છે, તો વાહકની અંદર આયન પણ છે અને એની અંદર મુક્ત ઇલેક્ટ્રોન પણ છે. ઓકે, તો જ્યારે એને આપણે કોઈ બહારથી બળ નથી આપ્યું અથવા તો આપણી ભાષામાં કહીએ તો વોલ્ટેજ, કે વોલ્ટેજ આપો તો જ તમને પ્રવાહ મળશે. એ આપણે ઓહમના નિયમમાં ભણશું, એટલે કે આની પછીના નેક્સ્ટ ટોપિકમાં આપણે ચર્ચા કરીશું. પણ અત્યારના ટોપિકમાં આપણે જોવા જઈએ તો વાહકની અંદર આયનો જે છે સ્ટેડી છે અને મુક્ત ઇલેક્ટ્રોન જે છે આખા વાહકની અંદર કોઈ બી રીતે રેન્ડમલી રીતે એની રીતે મૂવમેન્ટ કરતા હોય છે, એક જગ્યાએ સ્થિર હોતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જો કે ભાઈ ઇલેક્ટ્રોન આપણે લીધેલા છે, તો અહીંયા તમને બે ઇલેક્ટ્રોન બતાવેલા છે રેન્ડમલી અત્યારે. તો એની ડાયરેક્શન જે છે, દિશા જે છે ફિક્સ નથી, કોઈ બી દિશાએ મૂવમેન્ટ કરી શકે છે કે ભાઈ કદાચ આમ પણ જઈ શકે, આમ પણ જઈ શકે. એટલે કે એની અંદર પહોળો રસ્તો જે છે એમાં કોઈ પણ જગ્યાએ મૂવમેન્ટ કરી શકશે, જેના લીધે જ આપણે એને નામ આપ્યું છે કે ભાઈ મુક્ત ઇલેક્ટ્રોન. એની ઉપર કોઈ પ્રતિબંધ નથી. ઈ જે છે આપણા ક્લાસનો વાયરો છે, સ્ટુડન્ટ કહી શકે એ પ્રમાણે છે કે જેની ઉપર આપણે દાબ રાખી શકતા નથી. તો આ જ રીતે અત્યારે બે ઇલેક્ટ્રોન બતાવ્યા છે, પણ વાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘણી હશે. એટલે કે રેન્ડમલી ઇલેક્ટ્રોન જે છે ગમે તે જગ્યાએ મૂવમેન્ટ કરતા હશે અને બધા ઇલેક્ટ્રોન જે છે એની દિશા કેવી હશે? અલગ અલગ હશે અથવા તો અસ્તવ્યસ્ત દિશા હશે. તો જ્યારે તમે એનું પરિણામી વિદ્યુતભાર માપવા જાઓ કે પરિણામ મળે છે શું, તો પરિણામ આપણે એમ કહી શકીએ કે ભાઈ પરિણામ શું છે? અચળ છે. કેમ કે કોઈની દિશા જે છે ફિક્સ નથી. એક ઇલેક્ટ્રોન ડાબી સાઈડ જાય છે, એક જમણી સાઈડ જાય છે, એક ઉપર નીચે ત્રાંસુ કોઈ બી ડાયરેક્શનમાં જાય છે. એટલે આપણે એમ ન કહી શકીએ કે ભાઈ આનો ચોખ્ખો વિદ્યુતભાર જે છે આટલો તમને મળે. તો રેન્ડમ જ્યારે સિચ્યુએશન હોય કે વાહક જ્યારે રેન્ડમલી હોય ત્યારે ઇલેક્ટ્રોન જે છે એ રેન્ડમલી મૂવમેન્ટ કરતા હોય છે, એટલે કે કોઈ બી દિશામાં અસ્તવ્યસ્ત રીતે
બનતા હોય છે એટલે આપણે એમ કહી શકીએ કે ભાઈ એની અંદરનો કુલ વિદ્યુત પ્રવાહ જે છે કેવો છે અચળ છે અથવા તો શૂન્ય છે એમ આપણે કહી શકીએ કેમ કે હજી એની અંદર પ્રવાહ મળતો નથી પણ હવે શું કરવું પડે કે આ ઇલેક્ટ્રોનને કાબૂમાં લાવવા માટે આપણે જ્યારે ક્લાસમાં કોઈ એવો વિદ્યાર્થી હોય ત્યારે તમારે જે સર જે છે એને કાબૂમાં લાવવા માટે અથવા તો એને સારા માર્કે પાસ કરવા માટે કંઈક ને કંઈક એની પ્રત્યે એનું ધ્યાન આપતા હોય છે અથવા તો સાચા રસ્તે દેખાડતા હોય સ્ટ્રિક્ટલી હોય પ્રેમથી હોય અલગ અલગ રીત હોય છે તો અહીંયા આપણે શું કરવાનું છે ઇલેક્ટ્રોનને કાબૂમાં લાવવા માટે આપણે બાહ્ય બળ લગાડવાનું છે અને એ બાહ્ય બળની મદદથી આપણને ઇલેક્ટ્રોન પર કાબુ મેળવશું અને બધા સીધા થઈને એક જ ડાયરેક્શનની અંદર મૂવમેન્ટ કરશે તો ઈ કાબુ કઈ રીતે મેળવશું તો બાળકો જે છે એને આપણે બેટરી કનેક્શન સાથે એટેચ કરશું આપણો જે વાહક જે છે સુવાહક તાર છે એને આપણે બેટરી કનેક્શન સાથે જોડી દઈશું અહીંયા જો વિદ્યાર્થી મિત્રો આપણે એક બેટરી કનેક્શન લગાવીએ છીએ કે સુવાહકને હવે બેટરી કનેક્શન સાથે એટેચ કરેલું છે તમને લોકોને ખબર જ છે આ જે છે પોઝિટિવ ટર્મિનલ છે અને આ છે નેગેટિવ ટર્મિનલ છે તો વિદ્યાર્થી મિત્રો તમને લોકોને ખબર હોય કે ના હોય પણ વિદ્યુત પ્રવાહ જે છે એની દિશા કઈ હોય છે તો કે ભાઈ પોઝિટિવ ટુ નેગેટિવ વિદ્યુત પ્રવાહની વાત કરું છું ઓકે તો વિદ્યુત પ્રવાહ જે છે એને તમે રેભાજિક પ્રવાહ બી કહી શકો છો કે જેની ડાયરેક્શન જે છે એ પોઝિટિવ ટુ નેગેટિવ જાય વિદ્યુત પ્રવાહ હંમેશા ધનમાંથી બહાર નીકળે અને ઋણની અંદર જાય છે આટલો કોન્સેપ્ટ ક્લિયર છે બટ આપણે વાત કરીએ છીએ કે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યામાં એમાં આપણે ડાયરેક્ટલી કીધેલું છે કે ભાઈ ઇલેક્ટ્રોનની દિશા અથવા તો ઇલેક્ટ્રોનની ગતિ એને તમે વિદ્યુત પ્રવાહ તમે કહી શકો પણ અહીંયા જે ઇલેક્ટ્રોન જે છે હકીકતમાં થાવું શું જોઈએ કે ઇલેક્ટ્રોનનો વીજભાર કેવો છે તો કે ભાઈ નેગેટિવ છે અને ક્યાં એટ્રેક્શન પામે તો કે જ્યાં પોઝિટિવ ટર્મિનલ હશે જ્યાં પોઝિટિવ ચાર્જ હશે એની તરફ એટ્રેક્શન પામશે એટલે કે આકર્ષિત થશે તો હવે વિદ્યુત પ્રવાહની દિશા કઈ હોવી જોઈએ તો કે ભાઈ નેગેટિવ ટુ પોઝિટિવ પણ આપણે વિદ્યુત પ્રવાહની દિશા એમ નથી બોલતા આપણે ઇલેક્ટ્રોન માટે શું બોલીએ છીએ કે ભાઈ ઇલેક્ટ્રોનનો પ્રવાહ અથવા તો ઇલેક્ટ્રોનની ગતિ તો વિદ્યાર્થી મિત્રો આ જે વસ્તુ જે છે માઇન્ડમાં ફિક્સ રાખજો કન્ફ્યુઝ ન થતા MCQ માં તમને પૂછાઈ શકે છે કે ભાઈ વિદ્યુત પ્રવાહની દિશા કઈ તો કે ભાઈ પોઝિટિવ ટુ નેગેટિવ અને ઇલેક્ટ્રોનના પ્રવાહની એટલે કે ઇલેક્ટ્રોનની દિશા કઈ ઇલેક્ટ્રોનના પ્રવાહની દિશા કઈ તો કે ભાઈ નેગેટિવ ટુ પોઝિટિવ શું કામ કેમ કે ઇલેક્ટ્રોન કેવો છે તો કે ભાઈ ઋણ વિદ્યુતભારિત છે અને એ પોઝિટિવ વિદ્યુતભાર તરફ અથવા તો પોઝિટિવ ટર્મિનલ તરફ શું થાય છે તો કે ભાઈ આકર્ષિત થાય છે તો હવે આપણે શું કર્યું વાહકને એક બેટરી કનેક્શન સાથે આપણે જોડી દઈએ છીએ આ નેગેટિવ ટર્મિનલ છે અને આ પોઝિટિવ ટર્મિનલ છે સ્વિચ ઓન આપણે હજી સુધી નથી કરી ત્યાં સુધી આપણે ઇલેક્ટ્રોન જે છે આની અંદર રેન્ડમલી ફરતા રહે છે એટલે કે રમતા રહે છે હવે શું કરવાનું છે એની ઉપર આપણે કાબુ મેળવવાનો છે તો તરત તમે સ્વિચ ઓન કરો તમારા બેટરી જેવી તમે સ્વિચ ઓન કરી તો ઇલેક્ટ્રોન ઉપર એક એક્સટર્નલ ફોર્સ લાગે છે એટલે કે એક વિદ્યુતીય બળ લાગે છે જેના લીધે શું થાય છે આ ઇલેક્ટ્રોન જે છે હવે આપણા પકડમાં આવી ગયા છે અને પકડીને આપણે એક જગ્યાએ લઈ જવાના છે તો ઈ પકડ જે છે કઈ ડાયરેક્શન થશે તમને લોકોને આઈડિયા આવે ઇલેક્ટ્રોન જે છે કઈ ડાયરેક્શનમાં મૂવમેન્ટ કરશે કઈ તરફ ગતિ કરશે આ સાઈડ જશે કે જમણી સાઈડ જશે તો એક્ઝેક્ટલી તમે લોકો કહી શકો છો કે હવે ઇલેક્ટ્રોન જે છે એની ડાયરેક્શન કઈ છે તો કે ભાઈ જમણી સાઈડ થી ડાબી બાજુ મૂવમેન્ટ કરશે શું કામ કેમ કે ઇલેક્ટ્રોનનો ચાર્જ કેવો છે તો કે નેગેટિવ અને નેગેટિવ ચાર્જ ક્યાં એટ્રેક્ટ થાય હંમેશા તો કે પોઝિટિવ ચાર્જ તરફ એટ્રેક્ટ થશે બધા ઇલેક્ટ્રોન જે છે એ આપણા આ ટર્મિનલ ઉપર આવવા ગતિ કરશે અને જેવી ઇલેક્ટ્રોનની ગતિ થશે એવું શું થશે આપણે આપણા સુવાહકની અંદર વિદ્યુત પ્રવાહનું નિર્માણ થશે એટલે કે વિદ્યુત પ્રવાહ ફ્લો થતો તમને જોવા મળશે તો હવે તમને આઈડિયા આવ્યો હવે તમને આનું પરિણામી વિદ્યુત પ્રવાહ બળનું મૂલ્ય પૂછે કે પરિણામી વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેટલું તો આમાં તમે અચળ અથવા તો શૂન્ય ના કહી શકો શું કામ કે બધા ઇલેક્ટ્રોન જે છે એક જ ડાયરેક્શનની અંદર એક જ દિશાની અંદર મૂવમેન્ટ કરે છે જેના લીધે બધા ક્યાં જશે નેગેટિવ ચાર્જ ટુ પોઝિટિવ ચાર્જ તરફ મૂવ કરશે તો આ રીતે સુવાહકની અંદર વિદ્યુત પ્રવાહનું વહન થાય છે ઓકે એક્ઝામમાં તમને મેબી 1-2 માર્કમાં ક્વેશ્ચન પૂછી શકે તો તમારે ફિગર ડ્રો આઉટ કરવાની છે અને તમને જે અત્યારે વાત કરી તમારા ટોપિકને એક્સપ્લેન કરવાનો છે તો હવે
પછીનો જે ટોપિક આવે છે એ આપણે જે વાત કરી કે ભાઈ વિદ્યુત પ્રવાહનો જાની દુશ્મન એટલે કે આપણો અવરોધ જે છે એ આપણા મૂવીની અંદર કઈ રીતે એન્ટ્રી લે છે એ આપણે વસ્તુ ઓળખશું કે ભાઈ ઓહ્મના લો ઉપરથી એટલે કે ઓહ્મનો નિયમ જે છે તમારે ક્લાસ 10 માં તમે ભણીને આવ્યા છો કે ઓહ્મનો નિયમ શું કહે છે, બસ એ જ વસ્તુ આપણે અહીંયા કરવાની છે, કઈ નવું છે નહીં. તો ઓહ્મનો નિયમ શું કહે છે તમને લોકોને ખબર હોય તો નિયમ જે છે એ પૂછવામાં આવે ઓહ્મનો નિયમ લખો તો શું લખો ધ્યાનથી સાંભળો કે ભાઈ અચળ તાપમાન કન્ડિશન આવી ગઈ ફર્સ્ટ ઓફ ઓલ કે ભાઈ તાપમાન કેવું તો કે ભાઈ ફિક્સ તાપમાન છે ત્યાં તે ઓહ્મનો લો જે છે લાગુ પડશે. શું કામ એ આપણે થોડુંક આગળ ચર્ચા કરશું પછી આપણે વાત એની વિશે કરશું. તો નિયમ શું કહે છે તો કે અચળ તાપમાને આ વાહક જે છે તમે ધારી લો અચળ તાપમાને વાહકના બે છેડા એટલે કે આ અને આ પોઝિટિવ અને નેગેટિવ અચળ તાપમાને વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ વાહકમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. ફરીથી રિપીટ કરું છું, અચળ તાપમાને વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ વાહકમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. તો આ છે એનો નિયમ અને નિયમને જો આપણે મેથેમેટિકલી ફોર્મમાં આપણે લખવા જઈએ તો V proportional to I એ જ વસ્તુ એને કીધી કે ભાઈ વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન છે કોના સમપ્રમાણમાં છે તો કે ભાઈ વાહકમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં છે. તો V એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને I એટલે કે વિદ્યુત પ્રવાહ. ઓકે, તો ચલે છે ની નિશાની છે અહીંયા ચલે છે ની નિશાની તમારે દૂર કરવી હોય તો you have to put any one constant એટલે કે તમારે અચળાંક જે છે મૂકવો પડે. અહીંયા જે આપણો અચળાંક જે છે એ છે આપણા વિલનની એન્ટ્રી એટલે કે R એટલે કે V બરાબર I R. ઓકે, હવે આપણો વિલન જે છે કે જે આપણા વિદ્યુત પ્રવાહને ખૂબ જ હેરાન કરે છે અને નડતરરૂપ છે એટલે કે અવરોધ ઈ જે છે આપણો અચળાંક છે. તો હવે આપણે રિલેશન જોવા જઈએ સંબંધ જોવા જઈએ કે વિદ્યુત પ્રવાહ અને અવરોધ વચ્ચેનો સંબંધ શું. તો આ સમીકરણ ઉપરથી હું R અને I નો સંબંધ મેળવવો હોય તો મારે R ના સબ્જેક્ટ ઓફ ફોર્મ્યુલા બનાવો એટલે કે R ના સૂત્રનો કરતા બનાવો તો R બરાબર V ની ઓલી સાઈડ I જે છે એ ક્યાં છે ગુણાકારમાં છે ઇઝ ટુ ઓલી સાઈડ જે તો ક્યાં જાય છેદમાં. તો R બરાબર V ના છેદમાં I. તો આપણી પાસે બીજું સૂત્ર મળી ગયું આપણને. ઓકે, એને કહીએ સમીકરણ નંબર 2. જો બાળકો અહીંયા જે નિયમ જે છે મેં લખ્યો નથી કેમ કે તમે 10માં ઓલરેડી ભણીને આવ્યા છો એટલે તમને કાંઈ બહુ મેમરી યાદ પાછી જવાની તમને યાદ કરવાની જરૂર નહીં રહે કેમ કે સાવ બેઝ જ છે એટલે એ વસ્તુ તમને આવડતી જ હશે. આ વસ્તુ તમને આવડે જ છે પણ આના અમુક જે ક્વેશ્ચન જે છે MCQ માં આવી જાય તો આપણને ખબર હોવી જોઈએ. ઓકે, તો R શું છે તો કે ભાઈ આપણો અવરોધ છે અને R નું સૂત્ર શું થઈ ગયું તો કે ભાઈ V ના છેદમાં I. વોટ ઇઝ V એટલે કે વોલ્ટેજ તમારો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનો એકમ શું થાય છે તો કે ભાઈ વોલ્ટેજ અને I એટલે કે પ્રવાહનો SI એકમ શું છે તો કે ભાઈ એમ્પિયર. તો આ સૂત્ર ઉપરથી આપણે અવરોધનો એકમ મેળવવાનો હોય તો R બરાબર V એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શેનો મેજર થાય છે તો કે ભાઈ વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહનો SI એકમ શું છે તો કે ભાઈ એમ્પિયર. શું છે એકમ એનો એમ્પિયર. ઓકે, તો આ જે આપણે યુનિટ લખ્યો અવરોધનો ઈ છે બેઝ યુનિટ એટલે કે સૂત્ર ઉપરથી ડિરાઈવ કરેલો સૂત્ર ઉપરથી મેળવેલો. પણ આપણને ખબર છે કે પણ SI એટલે કે સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલ પદ્ધતિમાં કોઈ બી રાશિનો એકમ જે છે એક જ લેવામાં આવે છે. તો અવરોધ જે છે એનો એકમ શું થાય છે તો કે ભાઈ ઓહમ. શું થાય છે કે ઓહમ અને ડિનોટેડ છે આપણે કરો છો આ રીતે તમે ડિનોટેડ કરો છો એટલે કે દર્શાવો છો. ધારો કે મારે 10 ઓહમ એમ લખવું હોય તો આ રીતે લખી શકો 10 ઓહમ. આ શું થઈ ગયું એનું યુનિટ છે એટલે કે એકમ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે અવરોધનો કોન્સેપ્ટ છે એ તમને ક્લિયર થાય છે કે
ભાઈ શું કહે છે કે ભાઈ ઓહમના નિયમ ઉપરથી આપણને એક નવી રાશિ મળે છે. એ નવી રાશિ કઈ છે તો કે ભાઈ અવરોધ. અને અવરોધ અને વિદ્યુત પ્રવાહનું જે રિલેશન છે એ કેવો છે તો કે ભાઈ વ્યસ્ત પ્રમાણમાં છે. MCQ માં આવા તમને સવાલ પૂછી શકે. પછી એનો ગ્રાફ બી આવે છે કે ગ્રાફ કઈ રીતે ડ્રો કરવામાં આવે. તો ઓહમિક ગ્રાફ આપણે ડ્રો કરીએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો 12th માં તમારે પ્રેક્ટિકલમાં પહેલો જ પ્રેક્ટિકલ હશે ઓહમ્સ લો, કે જે ખૂબ અગત્યનો છે. એ તમને સ્કૂલમાં તમને પ્રેક્ટિકલ કરાવશે એટલે તમને સારી રીતે આઈડિયા આવી જશે. તો એક આપણે વોલ્ટેજ લઈએ અને એક આપણે એમ્પિયર લઈએ. ઓકે, તો જ્યારે તમને પ્રેક્ટિકલ કરાવશે ત્યારે એક વોલ્ટમીટર આપ્યું હશે ને એક એમીટર આપ્યું હશે ને એક રિયોસ્ટેટ આપેલું હશે. સાધનોમાં તમે કદાચ લેબમાં તમે ગયા હશો તો રિયોસ્ટેટ વિશે પરિચિત હશો કે રિયોસ્ટેટ શું છે. તો એક ચલિત અવરોધ છે કે જેના મદદથી તમે અવરોધનું મૂલ્ય જે છે તમે કન્ટિન્યુઅસલી ચેન્જ કરી શકો છો. તો અહીંયા શું થશે કે જેવા તમે સ્ટેપ બાય સ્ટેપ તમે વોલ્ટેજ ચેન્જ કરશો, વોલ્ટેજ તમે બદલાવો લાઈક 1 વોલ્ટ 2 3 4 એવી રીતના તમે વોલ્ટમીટરમાં ડિજિટ આપ્યા હશે. એ તમે ડિજિટ તમે ચેન્જ કરતા રહેશો તો એ જ પ્રમાણે અહીંયા તમને પ્રવાહમાં જે છે એ એક સરખો કન્ટિન્યુઅસલી વધારો જોવા મળશે. લાઈક 0.1 0.2 0.3 આવી. આજે મેં તમને આંકડા આપ્યા છે સમજાવવા માટે એક્સપ્લેન કર્યા છે. તમને રીડિંગ જે છે પ્રેક્ટિકલ કરશો એટલે સારી રીતે તમને આઈડિયા આવી જશે. ઇન શોર્ટ શું કહેવા શું માંગુ છું કે આનો જે તમે ગ્રાફ ડ્રો કરશો ઈ ગ્રાફ જે છે ઈ સ્ટ્રેટ લાઈન મળશે. ઇન શોર્ટ સુરેખમાં તમને મળશે. એવું નહીં થાય કે વોલ્ટેજ તમે ઇન્ક્રીઝ કર્યો તો પ્રવાહમાં ઘટાડો થશે. એક સાથે તેમાં વધારો ઘટાડો જોવા મળશે. ઓકે, એટલે કે zigzag મોશનમાં આવશે નહીં. તો આ જે છે એ તમને કેવી મળે છે કે ભાઈ સુરેખ લાઈન મળે છે. એટલે કે આપણે વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાનનો જે ગ્રાફ મળશે કેવો મળે છે સુરેખ. તો આવા જે છે એને ઓહમિક લો નો ગ્રાફ કહે છે. કેવો ગ્રાફ કહે છે? ઓહમિક લો. તો તમને ઓહમિક અને નોન ઓહમિક એવો શબ્દ આવે કે કયા કયા જે છે પદાર્થ જે છે અથવા તો ઇન્સ્ટ્રુમેન્ટ જે છે ઓહમિક અને નોન ઓહમિકમાં ડિવાઇડ થાય. તો જે વસ્તુ જે છે જે રાશિ જે છે ઓહમિક લોને ફોલો કરે ઓબી કરે એને ઓહમિક લો કહેવાય અને જે ન કરે એને નોન ઓહમિક કહેવાય. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે વસ્તુ જે છે એ ઓહમ લો વિશેની વાતચીત છે અને આની જે લિમિટેશન પણ છે. બધી જગ્યાએ ઓહમનો નિયમ જે છે લાગુ પડતો નથી. તો એની લિમિટેશન પણ છે જે હું તમને હોમવર્કમાં અથવા તો આપણા ગ્રુપમાં જ્યારે પીડીએફ મૂકવામાં આવે ત્યારે એની અંદર આપણે ચર્ચા કરશું અને તમને નોટ્સ બી આપેલી હશે. તો ઓહમનો નિયમ તમને પૂછાઈ શકે છે એક્ઝામમાં 2 માર્કમાં પૂછાઈ શકે છે. આને રિલેટેડ એમસીક્યુ માં પૂછાઈ શકે છે. અને મોસ્ટ રિલેટેડ જે વાત છે તમને આ ટોપિકની એની લિમિટેશન પણ તમને પૂછાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે બેઝ લેવલની જે આપણે વાત કરેલી છે અને સુવાહકમાં વિદ્યુત પ્રવાહનું વહન કઈ રીતે થાય છે એનું પણ આપણે આજે ડિસ્કશન કર્યું છે. તો આટલા જે ટોપિક જે છે તમારે સારી રીતે લર્ન